હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજનો મારો વ્લોગ છે કોમેડી વ્લોગ. અને કોમેડી વ્લોગમાં એક સચ્ચાઈ પણ રહેલી છે. આખો વ્લોગ જોજો, પછી તમને સમજાઈ જશે કે આમાં શું સત્ય હકીકત છે. ઘણી વખત તમને બધાય કહેતા હશે એલી આખો દી નવરી જ બેઠી હોય ત્યારે કામ શું હોય. હવે એક છોકરામાં નવરા ન થતા, મારે તો બબે છોકરાઓ છે તેમાં કઈ કોઈ દી નવરા થતા હોય હું તો એ બધા એમ કીધા રાખે એ તું વિડીયો શું બનાવતી હોય, ન બનાવાય પછી તો. પણ આપણે હું શોખ ન પૂરો કરવો, ટાઈમ બધોય કાઢવો હોય ને તો બધોય ટાઈમ નીકળી જાય. તો એ તો આખો દી નવરી જ હોય, કોઈ રીતે કોઈને ન પુગાય. આખો દી હું આપણે નવરા હોય. તમારી યાર આવી ઘટના બની ગઈ છે, જો હું તમને બધુંય બતાવું તમે પછી મને છેલ્લે કોમેન્ટ કરીને કહેજો સાચું છે કે ખોટું. જોજો, હાલો હવે હું તમને મારું ચાલુ કરું છું, બધુંય બતાવું છું આખો દીનું કેમ નવરા હોય ને એ. હા, બધુંય ખબર પડી જવાની છે. હાલે આ દૂધ જોજો, આ દૂધ છે, દૂધ ને મૂક્યું છે. હાલે ચાખાના ડબ્બા અહીં બેસી જાજો. હાલે લાઈટર તો એ બેસી જજે. આ ગયણીને કીધું છે આ કાઢી દીધી છે, બરોબર. તપેલી છે ને તપેલી મૂકી દીધી. હાલે લાઈટર ગેસ ચાલુ થા. હાલે તપેલીમાંથી દૂધ ફટાફટામાં પડી જજે. અને ચાખાને કહી દઉં છું માપની એવી ચાખાંડ ખાવી જોઈએ અને સરસ મજાની ઉકેડીને ચા તૈયાર હોવી જોઈએ. હો, થઈ જાજે. હાલો ફટાફટ, હમણાં જોજો થઈ જાય. આપણે બધા કહીએ છે ને કે આપણે નવરા હોય, હમણાં દૂધ એની રીતે વહી જાય, ચાય થઈ જાય ને. અને રકાબી જો આ તૈયાર જ છે, હમણાં રકાબીમાં ચા હોતન આવી જાય ને આપણે પીએ લેવું. આપણે નવરા છીએ ને એટલે ચા પાણી એમને એમ થઈ જવાના. આ કપડાં અહીંયા મૂક્યા છે, હાલો એ કપડાં મશીનમાં વહી જાજો ફટાફટ. હાલે લિક્વિડ નખાઈ જવું જોઈએ. અને ચીપટા તને કહું છું, કપડાં સુકાઈ જાય ને એટલે ફટાફટ ચીપટી લાગી જવી જોઈએ અને કપડાં સુકાઈ જવા જોઈએ અને હકેલીને કબાટમાં મુકાઈ જવા જોઈએ. થઈ જાય ને. બધા કહે છે ને કે આપણે નવરા છીએ. એ સ્વીચ, હાલે સ્વીચ તારે પડી જવાનું છે ને ફટાફટ કપડાં હે ને મશીનમાં વહી જવાનું છે અને ધોઈને પાછા સુકાઈને કપડામાં ગોઠવાઈ જવા જોઈએ. આપણે નવરા જ છીએ, આપણે શું કામ છે. હાલો આ બધા વાસો છે, આ એકવાળા વાસણ કાઢી દીધે છે, બરોબર. હાલે આમાં લિક્વિડ નાખ્યું છે ને વાસણ ઉટકવાનું મૂક્યું છે, એ વાસણ ઉટકાઈ જાજો અને ફટાફટ ધોવાઈ જાજો ને ચોખ્ખા થઈને ખાટલીમાં વહી જાજો. હો, નીતરીને હુકાઈ જાવ ને એટલે ફટાફટ અંદર છે ને ગોઠવાઈ જાજો કિચનમાં. હા, હવની જગ્યાએ, વાટકાની જગ્યાએ, થાળીની જગ્યાએ, તપેલીની જગ્યાએ કહી દઉં છું. અને એ પોતા છે એટલે તમે છે ને ધોકાઈને હરખી રીતે નીતરતા થઈ જાજો. હો, હા, અમારે શું કામ છે, અમે જ નવરા છીએ. હવે ની તને કહી દઉં છું, હમણાં તને હેઠી મૂકું ને એટલે ફટાફટ કચરો કાઢી નાખજે. અને ગેલેરીમાં, બધી ગેલેરીમાં વારી આવજો. હો, અને વારીને હુપડીમાં ભરી લેજે અને હુપડીનો કચરો તારે જ નાખવાનો છે. હો, ફટાફટ કચરા પેટીમાં વહી જવો જોઈએ કચરો, કહી દઉં છું. હો તને. હા, હાલ ફટાફટ ઝપાટો કર, બધાય રૂમ વારી નાખવાના. અને તું શું પોતું અહીં કરસ? ડોલ લઈ આવી જાય ને ફટાફટ ડોલમાં પાણી ભરી તારે જ ભરવાનું છે. અને તારે જ હે ને પોતું ફટાફટ મારી દેવાનું. ફટાફટ મરાઈ જાય ને એટલે ધોકાવીને હુકાઈ જવું જ હોય. અને અસલ મજાનું પોતું ઘરમાં થઈ જાય ને ગેલેરીમાં જાજે પોતા કરવા. હા, આપણે તો નવરાત છે, કચરા પોતા હું જોઈએ ને ફેડું થઈ જાય. જોઈજો તમે છેલ્લે કે થઈ જાય છે કે નહીં, આપણે જોવું છે. હો, કે આ બધું મૂકી દીધું છે હમણાં થઈ જાય આપણું કામ. આપણે નવરા. અરે છોકરા કેટલા રમકડા ઢોર્યા છે બોલ. તો આપણને એમ કે આ બધા ભરે કોણ. હાલે રમકડા તમને કહી દઉં છું છે ને, સાનમુના બધાય છે ને બાસ્કેટમાં ભરાઈ જજો. હો, હા, બધા જે આ છોકરા રમકડા વેરા છે ને આ બધા બાસ્કેટમાં હમણાં ભરાઈ જાય એની હાથે. અને અસલ ગોઠવાઈ જાજો. હું ક્યાં મૂકું છું? આ ટીપોઈ માટે મૂકું છું ને ત્યાં બાસ્કેટમાં બેસી જાજો અંદર શાંતિથી લપાઈને. હો, હાથે ભરાઈ જાય. મારે શું છે, મારે કઈ કામ જ નથી. આ રમકડા બધા આ ફેરા ભરાઈ જાહે, લપાઈ જાહે. મારે હું તો નવરી હાવ. આ બેઠી જો. હાલો ઝાડવા હાથે પાણી પી લેજો. હો, અસલ મજાનો જો ગેંડી પાસે નળ છે અને ત્યાં એક બોટલ રાખી છે. બોટલ ભરીને પાણી આવી જાય ને પાણી તમારે હાથે પી લેવાનું, બરોબર. કેમ કે હું તો નવરી, મારે શું કામ છે આખો દી? કાંઈ કામ નથી જો, બરોબર. હાથે પાણી પી લેજો. છોકરા તો રાતે પીપી કેટલી કરે, ગોદડિયું એટલી થાય છે.
હાલે ગોદડિયું તમને કહી દઉં છું, ફટાફટ હવાર થઈ ગઈ છે ને, તડકો આવ્યો છે આમ ઓલા રૂમની ગેલેરીમાં, જી ગેલેરીની રૂમના તડકો આવે છે ને ત્યાં જઈને હુકાઈ જજો હો, અને તપીને પાછી આવતી રહેજો ને અહીં હકેલીને મુકાઈ જવી જોઈએ. પછી રાતે મારું પાછું છોકરાઓને હુવરાવવા હોય ગોદડીમાં. અને હાલે ગોદડા તારે હાલ ફટાફટ હકેલાઈ જાય, અને બે ઓશિકા તમને કહું છું હરખા રહી જાવ આમ ફટાફટ ગોઠવાઈ જાજો ને ઓછાડતું પથરાઈ જાજે હો. હમણાં ઓછાડાય પથરાઈ જાય ને ગોદડાય હકેલાઈ જાય. આપણે શું કામ છે, આપણે તો નવરા. હાલે મસાલિયા અહીં બેહી જા. હાલે અહીંયા મીઠું અહીં મૂકી દીધું છે, આ કુકર ચડાવી દીધું છે બરોબર છે, અને આ તેલની બોટલ અહીંયા પડી છે, જો આ લસણ લીલું મૂકી દીધું, આ વટાણા મૂકી દીધા છે બરોબર, અને 2 ટમેટા અને આ ચાકુ બરોબર છે. હમણાં શાક સુધારાઈ જાજે ફટાફટ હો. ટમેટા વટાણા લસણ ખંડાઈ જવું જોઈએ, અને ફટાફટ તેલ મુકાઈ જવું જોઈએ, અને હમણાં શાકય વઘારાઈ જવું જોઈએ હો. હમણાં હું કહું ને એટલે મારું ખાવાનું તૈયાર હોવું જોઈએ. હા મારે શું કામ છે, હું તો નવરી છું, ફટાફટ હમણાં શાક બની જાય. જોઈજો જીયા ને જીયાંશ ઉઠી ગયા છે, હવે હમણાં જીયા દૂધું આવી જશે હો ફટાફટ ગરમ થઈને. જો હમણાં બેને દૂધું પીવડાવાઈ જાહે, અને નવડાવાઈ જાહે, અને કપડાય બદલાવીને પહેરાવાઈ જાહે. મારે શું કામ છે, હું તો નવરી. કા જીયા હમણાં દૂધું આવશે ને, હા હમણાં દૂધું આવશે ને પીવાઈ જાહે હો, નાસ્તોય થઈ જાહે, અને બેના મોઢામાં વહી જાહે. મારે ક્યાં ખવડાવવા પડે, હું તો નવરી. હાલે લોટ ફટાફટ બહાર નીકળી જજે, હાલકા થ્રોટ જલ્દી અહીં માથે આવી જા. અને હાલે તારે કેટલી વાર છે હવે, પાટલીને બહુ પણ વાર લાગી હો. હાલ ફટાફટ અહીંયા લોટ ન ખાઈ જાવ જોઈએ, પાટલીને કઈ રોટલી તારી માથે વણાઈ જવી જોઈએ, અને ચીપિયાને કઈ ફટાફટ રોટલી ચોડવીને ડબરામાં મુકાઈ જવું જોઈએ હો. ખાનામાં વ્યવસ્થિત રીતે રોટલી હોતો ને ડબરામાં મૂકીને ખાનામાં હોવી જોઈએ. હા ફટાફટી, મારે શું કામ છે, રોટલી હમણાં થઈ જવાની જોજો. હાઈસ આપણે તો નવરા હે, આપણે તો શું કામ, હંધાઈને હંધુઈનું કામ સોંપી દીધું છે. હવે આપણે જોઈ બધું કામ થઈ ગયું કે નહીં. બધા આપણને કહે છે ને આપણે નવરા, હંધુઈ કામ થઈ ગયું છે હો. હા એ ઓલું ભૂલાઈ ગયું ગોરા વિશે, પણ એને ખબર જ હોય રોજ પાણી પીવે છે ને એટલે ગોરો તો ઓટોમેટિક વિચરાઈ જાય ને ભરાઈ જાય. હા અને જઈ આપણે ગોરા પાસે જઈને તો એ ગ્લાસ ભરાઈ ગયો હોય, કઈ બહુ વાર ના લાગે, પાણી પીતા ભરેલો ગ્લાસ તૈયાર જ હોય, ફટ પીને બેસી જવાનું એ સોફા માથે. અને સાચું ઓલું દહીં જમાવતા ભૂલાઈ ગયું, દહીં નહીં ખબર હોય, આ લોકો રોજ છાશ તો પીવે જ છે, એટલે એ છાશ આ તો શાક ને નહીં બધા ન ખબર હોય, કઈ એક વાર રોટલા કરવા હોય, કઈ ભાખરી કરવી, એટલે હું ત્યાં કાથરોટ મૂકતી આવી કે રોટલી ખાવી છે. કઈ એક વારી આપણે વટાણાનું શાક ખાવું હોય, કઈ એક વાલનું શાક ખાવું હોય, એટલે બિસારાને ફ્રીજમાંથી કાઢીને કેવું જ પડે ને કે આજે તમારો વારો છે એમ, એટલે એને હોપાને. બાકી છાશ ને ખબર જ આપણે રોજ છાશ પીતા હોય એટલે. હા હવે બધું કામ થઈ જાય. હવે આપણે નિરાંતે જોઈ કે બધું કામ થઈ ગયું છે કે નથી થયું. હાલો હવે હું તમને બતાડું. બધા કહે છે ને કે આપણે નવરાશી, હવે આપણે જોઈ. હાલો લ્યો એમને એમ છે રમકડા, આલે લે. આ હામાયણી પોતું જ્યાં નહીં ખાતા ન્યા છે. આ છોકરા ભાઈ હાથમાં જી આવ્યું એ લઈને ખાવા માંડ્યા. લ્યો દૂધ તો આવ્યું નહીં, કપડાં તો બદલાવાયા નહીં, નાયા તો નહીં. આપણને તો એમ હતું કે અહીં બધું ટુવાલ ને રાખ્યું છે ત્યાં નાઈ લે ને બદલાવાઈ જાહે કપડાં. લ્યો અહીંયા તો કાંઈ નથી, નથી રોટલી થઈ, નથી શા થયો, નથી શાક થયું, એમ છે બધુંય. લ્યો વાસણ તો બધા એમ છે, ક્યાંય ઉચકાણા નથી, ક્યાંય વિસ્તરાણા નથી, ક્યાંય ગોઠવાણા નથી. કપડાં તો હું જેમ મૂકીને ગઈ હતી એમ છે. અલ્યાવ ક્યાં કાનો ગયા તમે આમાં, મશીનમાં કીધું તું ને તમને વહી જાજો. હાલે લે કપડાં એમ નામ છે. ગોરાને તો નળી દીધી હતી હસોડી, નળી આમ નામ છે, એક ટીપું અહીંથી નથી ગયું, અને ગ્લાસ અહીંથી નથી ઉતરો કે અહીં આપણે પાણી પીવી. અરે રામ લ્યો આ ગોદડા તને કીધું તું ને હકેલાઈ જવાનું, કાનો હકેલાણો, અને આ બધું એમને એમ પડ્યું છે ઓશિકાને. આ બધું તો કાંઈ હકેલાણું નહીં ને આ બધું શું છે, આ બધું એમને એમ. લે મને તેમ કે થઈ જાય, બધા કેતા હોય ને કે તારે શું કામ છે, તું મેં તો નવરા. ચાડવા પી લીધું ને બધાય પાણી, એમને એમ છે, કોઈએ પાણી પીધું નથી. લ્યો તો કેવો લાગ્યો મારો આજનો વિડીયો? સાચો અને સારો છે ને, સાચું બોલજો. થઈ ગયું ને બધુંય કામ.
હવે છે ને તમને કોઈ તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ એમ કે ને તું તો નવરી છો તારે શું કામ, તો તમે છે ને આ વિડીયો એને જરૂરથી બતાવજો. ડિટેલમાં વ્યવસ્થિત રીતે વિડીયો બતાવશો ને એટલે છેલ્લે એને ખબર પડશે કે કામ થાય છે કે નથી થતું. તો એ ન માને ને તો શું કરવાનું ખબર? એક દી આખો દી સવારથી કુકર ચડાવી રખાય, શાક ને બધું અહીંયા મૂકી રખાય, પછી હાંજે આવે ને એમ કે ને એલી રસોઈ કાં નથી કરી, તો પણ તમે કીધું તું તું તો આખો દી નવરી છો, મેં કુકર મૂક્યું તું, આ ફેડું શાક થઈ જાય ને રોટલી થઈ જાય. મને એમ હતું એક દી ભૂખા રહ્યા ને એટલે બીજે દિવસે છે ને એવું કહે જ નહીં. સાચી વાત ને, એક દી આમ જ કરો, બીજે દિવસે કહેતા જ બંધ થઈ જાય. આપણે રોજનું સાંભળવાનું જ ન થાય. કેવો લાગ્યો મારો વિડીયો? સારો લાગ્યો હોય ને તો જરૂરથી મને કોમેન્ટ કરજો, અને સાચી વાત હોય ને તો મને જરૂરથી કહેજો કે ના ના આ વાત સાચી છે હો, જરૂરથી મને જણાવજો. બાય બાય ગાઈસ. આવા જ અવનવા બ્લોગ લઈને હું તમારી સમક્ષ આવતી રહીશ અને તમને મજા કરાવતી રહીશ. બાય બાય.